આ બધા વચ્ચે હવે વાત કરવી છે વરસાદની। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને વાત કરતા અત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોને વરસાદ ગમરોળી રહ્યો છે। ત્યારે અરવલ્લીમાં ભારે વરસાદને કારણે જળાશયો છલકાવા લાગ્યા છે। શામળાજીનો મેશ્વો ડેમ આજે પણ ઓવરફ્લો થયો, પરિણામે નદી કિનારાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, સતર્ક કરવામાં આવ્યા છે। શામળાજીનો મેશ્વો ડેમ ઓવરફ્લો થતા અરવલ્લી જિલ્લામાં આજે પણ વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। મેશ્વો ડેમ એ છલોછલ ભરાયો છે। હાલ 2305 ક્યુસેકની આવક સામે એટલી જ આવક છે, જેના કારણે મેશ્વો નદીની અંદર તંત્ર દ્વારા પાણી છોડવામાં આવ્યું છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે આ મેશ્વો નદીનું છોડેલું જે પાણી છે એ કુદરતી ધોધ નજારો જેને કહેવાય કે કાશ્મીરમાં જે ધોધ પડે એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ જે પાણી છે એ આગળના જે ગામડાઓ છે એ ગામડાઓની અંદર પસાર થતું હોય છે। વહીવટી તંત્ર દ્વારા 27 જેટલા ગામડાઓને સતર્ક કરવામાં આવ્યા છે। ત્યારે ગઈકાલથી લઈ આજ દિન સુધી અવિરત જે પાણીનો પ્રવાહ છે એ પ્રવાહ વહેવાનો ચાલુ છે। ત્યારે આ નયનરમ્ય નજારો માણવા માટે અસંખ્ય લોકો પણ ઉમટી પડ્યા છે। આ પાણી છોડવાના કારણે આગળના જે ગામડાઓ છે ત્યાંના ખેડૂતોમાં પણ ભારે ખુશી છવાઈ છે। જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી। તો ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવી રહ્યા છે, જળાશયો છલકાવા લાગ્યા છે। શામળાજીનો ઐતિહાસિક નાગધરા કુંડ કે જે મેશ્વો નદીના કિનારે આવેલો છે, આ પવિત્ર કુંડ એ પણ છલકાયો છે। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ, આ શામળાજીના ઐતિહાસિક નાગધરા કુંડના છે। આ કુંડ પણ અત્યારે જળમગ્ન થઈ ગયો છે। શામળાજીમાં આજે નાગદ્વારામાં બહુ પાણી ભરાઈ ગયું છે અને અહીંયા આ સિઝનની પહેલી વાર હું આ નાગદ્વારા અહીંયા આવ્યો છું અને અહીંયા બહુ નાગદ્વારામાં પાણી છે। પિતૃઓના જે અહીંયા વિધિ વિધાન કરવા આવે છે લોકો, તે આજે અહીંયા રોડ ઉપર બેસીને બધું વિધિ વિધાન કરીને જાય છે। આજે નાગદ્વારામાં એટલું બધું પાણી છે, મેશ્વો ડેમનું પાણી એટલું બધું છોડવામાં આવ્યું। ઉપરવાસના વરસાદના લીધે બહુ પાણી ભરાઈ ગયું છે, એટલે આ ડેમનું પાણી છોડવામાં આવેલું છે। તો અરવલ્લીમાં મેઘરાજા ધડબડાટી કરી રહ્યા છે। શામળાજીમાં મેશ્વો નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે। ખેરંચા ગામ પાસે ખેડૂતોના ખેતરોમાં નદીના પાણી ફરી વળતા ખેડૂતોનો પાક તબાહ થઈ જશે તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। મારે તબેલો ઉપરવાસમાં આવેલું છે। મારે ઘાસચારાની ખૂબ તંગી છે અને લીલો ઘાસચારો તણાઈ ગયો છે અને પુલ તાત્કાલિક બને તેવી અમારી માંગણી છે। અમારી સાહેબને એક જ માંગ છે કે મારું 20 વીઘા ખેતર નદીની પેલી બાજુ છે અને અમારે કાયમી તબેલો ત્યાં છે, જવું કઈ રીતે 20 કિલોમીટર ચાલીને અમારે આમ ફરીને આવવું પડશે સામરપુર ગામમાં થઈને। તો અમારો તાત્કાલિક નિકાલ થાય અને ગાંડારા બેસાડીને પુલ નવો બને એવું અમે આશા રાખીએ છીએ કે દરેક પદાધિકારીને અમે કહીએ છીએ કે અમારી નમ્ર વિનંતી છે કે અમે તાત્કાલિક બહેનોને અમને ઉપાય બતાવે એમ। અમારી હાલની પરિસ્થિતિ એવી થઈ છે કે આ મેશ્વો નદી ઉપર ખેરંચા ગામ અને શામરપુરના જોડગા રસ્તાની અંદર એક ડીપ બનાવેલો છે। ડીપ બનાવેલો છે, માત્ર 4 જ ગંડારા અંદર નાખેલ છે। અધિકારીઓ પણ શું જોયું એ ખબર નથી અને જ્યારે ઉનાળો આવે ત્યારે એમને જોવાની જરૂર છે। છેલ્લા 5 વર્ષથી લોકો આ પરિસ્થિતિને વણસીને સહન કરી રહ્યા છે। આ પરિસ્થિતિ દૂર થાય અને લાગતા અધિકારીઓ પદાધિકારીઓ તાત્કાલિક તપાસ કરી અમારો ન્યાય લાવે, અમને નિર્ણય મળે અને અમારી સુખાકારી બને। તો આ તરફ દાહોદમાં પણ કંઈક આવું છે, જળાશયો છલકાવા લાગ્યા છે। જીવાદોરી સમાન પાટા ડુંગરી ડેમ ઓવરફ્લો થયો છે। દાહોદમાં સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। સતત દાહોદમાં અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દાહોદના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છે। તો એ ઉત્તર ગુજરાત હોય કે મધ્ય પૂર્વ ગુજરાત હોય, આ બધા જ જિલ્લાઓને મોટાભાગે સાર્વત્રિક વરસાદ અત્યારે ગમરોળી રહ્યો છે અને નવા નીરથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે। પાણીની સમસ્યાનો અંત આવશે ઉનાળામાં એવી પણ એક આશા અત્યારે સેવાઈ રહી છે। દાહોદથી આપણી સાથે પંચમહાલથી હેમલ આપણી સાથે જોડાયા છે। હેમલ, કેવો વરસાદી માહોલ, કયા કયા ગામડાઓ કે જેને વરસાદે ગમરોળ્યા? ચોક્કસ રીતે વાત કરીએ તો દાહોદ જિલ્લાની અંદર પર મેગા ધમધોકાટી બોલાડી છે, જેની અંદર ઝાલોદ તાલુકાના લીંબડીથી સિમળિયા જતો જે કોઝવે જે છે તે પાણી અંદર ગરકાવ થયો છે, તેને પગલે લોકોને ભારે હાલાકી પડી છે। જે લીંબડીથી સિમળિયા તરફ જતો જે રસ્તો છે, જેની અંદર મોટા પાટલા અને અનેક ગામ જે જોડાયેલા છે, તેના લીધે કોઝવે પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડે છે। લોકોને અત્યારે જે ત્યાંના ગામ લોકોના છે તે લોકોને 10 કિલોમીટર સુધી લાંબો ફેરો ફરીને ત્યાં જવાની ફરજ પડી છે। ત્યારે
તેવાની અંદર જ ભારે વરસાદને પગલે ઉપરવાસની અંદર જે વરસાદ પડ્યો છે તેને લીધે દાહોદ તાલુકાનો જે જીવાદોરી સમાન પાટાડુંગરી ડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે. તેને લઈને નીચાણવાળા જે વિસ્તારો છે તેની અંદર વરમખેડા, બોરખેડા, જાલક, મોટી ગરજ, પુંસરી, પાંચવાડા, સાહડા, દેવદા સહિતના ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવે છે. ત્યારે તે બીજી તરફ વાત કરીએ તો સિંગવડ તાલુકાનું જે ગામ છે તેની અંદર ચુંદડી ગામ છે, ત્યાં બાજુ જવાના રસ્તા પર બી પાણી ફરી વળ્યા છે. તેને લઈને લોકોના ઘરોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે. ત્યાં તેવાની અંદર જ ત્યાં બાજુને આવેલી જે કબૂતરી નદી છે તે પણ બે કાંઠે વહેતી થઈ છે. જી બિલકુલ હેમલ, આભાર આપનો. તો દાહોદ જેવો જ માહોલ, વરસાદી માહોલ પંચમહાલમાં પણ જામ્યો છે. પંચમહાલના જીવાદોરી ગણાતા બંને ડેમ, પાનમ ડેમ અને હડપ ડેમમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે, કારણ કે આ બંને ડેમમાં સારી એવી આવક થઈ છે પાણીની. નદી કાંઠાના વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે, કારણ કે આ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું જેથી લોકોને કોઈ નુકસાન ન થાય. હર્ષદ મહેરા આપણી સાથે પંચમહાલથી જોડાયા છે. હર્ષદ, જે પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં જે સ્ત્રાવ વિસ્તાર કહેવાય ડેમનો જે દાહોદ જિલ્લો ગણાય છે, અને દાહોદ જિલ્લામાં જે વરસાદ વધારે પડ્યો, જે વરસાદનું પાણી સીધું પાનમ અને મોરવાડપમાં આવેલા હડપ ડેમમાં આવવાથી ખૂબ જ પાણી વિપુલ માત્રામાં આવતા ડેમના દરવાજા ખોલવાની સમય આવ્યો હતો. અને પાનમ ડેમની અંદર હાલ 1,65,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જ્યારે હડપ ડેમમાંથી 26,880 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આ બંને પાણી છોડાતા નદી બે કાંઠે થતા કાંઠા વિસ્તારના લોકોને સાવચેત સલામત જગ્યાએ ખસેડવાની પણ સૂચના અપાઈ છે. આ બંને ડેમમાંથી જે પાણી છોડાયું છે, બંને નદીનું પાણી આગળ જતા મહીસાગરમાં મળવાથી મહીસાગરમાં પણ પાણી ઉમેરાવાથી સ્થિતિ મહીસાગરમાં પંચમહાલ, મહીસાગર તેમજ આગળ ખેડા જિલ્લાને પણ અસર કરતા સાબિત થાય છે. તો ત્યાંના કાંઠા વિસ્તારના લોકોને પણ સલામત સ્થળે ખસેડવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. બિલકુલ આભાર આપનો. તો જળાશયો છલકાઈ રહ્યા છે, જેના કારણે ખુશીઓ પણ છલોછલ છે, પણ બીજી બાજુ ડર પણ છે. જો હજુ ભારે વરસાદ ચાલુ રહે છે તો કેટલાક એવા જળાશયો છે કે જેની ભયજનક સપાટી વટાવી શકે છે. આ તરફ ખેડાના વણાકબોરી વિયરમાં પાણીની ભરપૂર આવક થઈ છે. વણાકબોરી વિયરમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. રૂલ લેવલ કરતાં 11.25 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે. મહીસાગર નદીમાં 1,30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વણાકબોરી વિયરમાં પાણીની આવક 1,31,000 ક્યુસેક છે. તો આ તરફ ભરૂચમાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. ભરૂચના ગ્રામ્ય વિસ્તારોને મેઘરાજા ગમરોળી રહ્યા છે. જંબુસર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને જંબુસરના બજાર સહિતના રસ્તાઓ પાણી થઈ ગયા છે. બજારમાં જાણે કે નદીઓ વહેતી હોય એવા વરસાદી પાણી વહેતા થયા છે. તો ભરૂચના એવા કેટલાય પંથકો છે. જંબુસર પંથકમાં ભારે વરસાદને કારણે નુરાની સોસાયટીમાં પાણી ફરી વળ્યા, ઘૂંટણસમા પાણી સોસાયટીમાં ફરી વળ્યા છે. જોકે આ વિસ્તારમાં રહેતા લોકોની એ રાવ છે, એ ફરિયાદ છે કે દર વર્ષે આ સ્થિતિનો, આ સમસ્યાનો અમે સામનો કરીએ છીએ, પરંતુ વારંવાર રજૂઆતો છતાં પણ પાલિકા તો ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે. એટલે ભરૂચમાં સતત વરસાદને કારણે, વરસાદી માહોલને કારણે કેટલીક જગ્યાએ સમસ્યાઓની પણ ભરમાર છે. આ તરફ ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ગોલ્ડન બ્રિજ, જેનો ઐતિહાસિક બ્રિજ, ભરૂચની ઓળખ સમો આ બ્રિજ, જ્યાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે, હાલ જળ સપાટી 18.5 ફૂટે પહોંચી ગઈ છે. જોકે નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે, ભયજનક 24 ફૂટ છે. એટલે હજુ વોર્નિંગ લેવલ પર પહોંચતા સમય લાગી શકે, પણ જો ભારે વરસાદ વરસશે તો એ સ્થિતિમાં પણ આવી શકે છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવાતા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, વિરામ લે છે અને ફરી પાછો મેઘરાજા આ વિસ્તારોને ઘમરોળવાનું શરૂ કરી દે છે. ભાવનગરમાં એક દિવસનો વિરામ વરસાદે લીધો હતો, પરંતુ ત્યારબાદ ફરી પાછો વરસાદ વરસ્યો અને ભાવનગરના ગ્રામ્ય પંથકમાં સારો એવો વરસાદ ખાબક્યો. એક ખારગેટ હોય, રૂવાપરી રોડ, કણબીવાડમાં, હલુરિયા ચોક, ક્રેસન્ટ, સુભાષનગરમાં શહેરી વિસ્તારોને વરસાદે ઘમરોળ્યા, તો કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસે છે. ક્યાંક ધીમી ધારે વરસાદ વરસે તો ક્યાંક એકાદ જોરદાર ભારે ઝાપટું આવે છે અને વરસાદને ઘમરોળી વિસ્તારને ઘમરોળી નાખે છે. તો
તો વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ ખાબકતા સ્થાનિક નદીઓના પાણી ગામડાઓમાં ફરી વળ્યા છે, કોઝવે પર ફરી વળ્યા છે અને ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા. ડભોઈ તાલુકાનું બનૈયા ગામ જેની સ્થિતિ પણ કંઈક આવી જ છે. આ ગામડું સંપર્ક વિહોણું બની ગયું છે કારણ કે ઢાઢર નદીના પાણી આ ગામમાં ફરી વળ્યા છે. મુખ્ય માર્ગ પર 1 કિલોમીટર સુધી પાણી ભરાયેલા છે અને રાજલીથી બનાયા જવાના રસ્તે નદીના પાણી ભરાઈ જતા સંપર્ક વિહોણા ગામડા થઈ ગયા છે. પરિવહન અવરોધિત થયું છે, લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો કરજણમાં પણ નર્મદા નદીમાં પાણીની આવક સતત થઈ રહી છે. એક્સક્લુઝિવ રિપોર્ટ. ડભોઈ તાલુકાનું જે બનૈયા ગામ છે તે હાલ સંપર્ક વિહોણું બન્યું છે. ઢાઢર નદીના પાણી ફરી વળતા જ જેનો મુખ્ય માર્ગ છે, જે બનૈયા ગામમાં જવાનો માર્ગ છે થુવાવીથી, તે હાલ 1 કિલોમીટર સુધી જે ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે. અને હાલ વાત કરવામાં આવે તો દેવ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે આ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને વાત કરવામાં આવે તો બનૈયા ગામ છે તે માત્ર આ એકમાત્ર માર્ગ છે જે લોકોને અહીંયા આવવા માટેનો આ મુખ્ય માર્ગ છે, પરંતુ 1 કિલોમીટર 1.5 કિલોમીટર સુધીનો પાણી છે તે ગરકાવ થયો છે. મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો છે. આ બનૈયા ગામનો માર્ગ છે અને બનૈયા ગામના તમામ લોકો અત્યારે હાલ પોતાના ગામમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. ત્યારે તંત્ર અહીંયા કેવી રીતે ત્યાં પહોંચશે અને તેમની ખબર લેશે તે પણ એક મહત્વનો સવાલ અહીંયા બની રહ્યો છે. કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા. તો ગામડાઓ સંપર્ક વિહોણા થાય છે અને શહેરી વિસ્તારોમાં આ વરસાદની સાથે કેટલીક સમસ્યાઓની ગેરંટી હોય છે. સુરતની વાત કરીએ તો સુરતમાં ખાડીપુરના પાણી તો ફરી જ વળે છે, પરંતુ વરસાદની સાથે સાથે ખાડા રાજ પણ લોકો અત્યારે સહન કરી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં રસ્તા પર ખાડા છે, પછી કે ખાડામાં રસ્તા છે, એ કળવું મુશ્કેલ થઈ જાય એવી હાલત છે. કેટલાક રસ્તા એવા છે કે જે હમણાં જ બનાવવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે ડામર હાથમાં આવી જાય, કપચી હાથમાં આવી જાય એવી સમસ્યાથી સુરતવાસીઓ ત્રસ્ત થઈ ગયા છે. એપીએમસી માર્કેટથી કડોદરા રોડ પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. 4 રસ્તા પાસે તમને આ રોડ બતાવી છે. જોઈ શકાય છે કે અહીં અઠવાડિયા પહેલા આ રોડ રિપેર કરવામાં આવ્યો હતો અને રોડની સ્થિતિ કહી નહીં શકાય કે રિપેર થવામાં આવ્યું છે. ઠેક ઠાકડા મારવામાં આવ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આખો ને આખો રોડ જે છે તે ધોવાઈ ચૂક્યો છે, કારણ કે કેમિકલના કારણે સીસી રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે રોડ આખો ને આખો ધોવાઈ ગયા છે. આ રોડ ઉપરથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. કમરતોડ જેવા રસ્તાઓ છે. આગળ તમને બતાવીશું કે આખો ને જે રોડ જે છે ત્યાં આખો 2 ઇંચ જેટલો ખાડો પડી ગયો છે. આ રોડને 2 ઇંચ જેટલા ખાડા, તે જ વાસ્તવિકતા બતાવી રહ્યું છે કયા પ્રકારની સ્થિતિ અહીં સર્જાઈ છે. કારણ કે જે રીતે આ રોડ તમે જોઈ શકો છો કે આ જ પ્રકારના સીસી રોડ મહાનગરપાલિકાએ બનાવ્યા છે. ખાડા થઈ જાય 4-5 દિવસ આરા રેટ પછી ખાડા થઈ જાય, વારંવાર એવી રીતે ચાલે છે. આવે કરી જાય ને એવી રીતે ચાલે છે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશથી સુરત. આમ આદમી પાર્ટીના એવા નેતાની જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી એક બાદ એક નિવેદનોને કારણે ચર્ચામાં આવતા રહે છે અને પરિણામે આક્ષેપ પ્રત્યાક્ષેપથી રાજનીતિ ગરમાતી રહે છે. વાત ગોપાલ ઇટાલિયાની થઈ રહી છે. રાજકોટમાં તેમણે એક સભામાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 5,000 રૂપિયા આપી, 10,000 રૂપિયા આપીને કેટલાક લોકોને અહીંયા મોકલે છે વિરોધ કરવા માટે, અને આ લોકો સભામાં આવીને અહીંયાના સ્થાનિક પ્રશ્નો નથી પૂછતા, પરંતુ હજારો કિલોમીટર દૂર આવેલા રાજ્યોના, દિલ્હી, પંજાબના પ્રશ્નો પૂછે છે. હવે ભાજપે એક આ નવી ટેકનિક ચાલુ કરી. ગમે એને 5,000 રૂપિયા આપી અને અમારી સભામાં મોકલે છે અને અમારી સભામાં આવી અને દિલ્હી અને પંજાબના પ્રશ્નો પૂછે છે. હવે એટલી બધી દીર્ઘદ્રષ્ટિ તો 5,000 રૂપિયાના કારણે એમનામાં હોઈ શકે. હું રાજકોટના ખાડા નથી દેખાતા, દિલ્હીમાં ખાડા છે, પંજાબમાં ખાડા છે, હરિયાણામાં ખાડા છે. રહેવું રાજકોટમાં ને બળતરા પંજાબની ક્યાં કરવી મારા વાલા? જ્યાં રહેવું ત્યાંની ચિંતા કરીએ. આપણા ગોદડા પલ્લી જાય તો ગામના ગોદડા બદલવાની કોશિશ ન કરવી જોઈએ. લોકોને ઉશ્કેરવા, ભાષણો કરવા એ આખી વસ્તુ અલગ છે, પરંતુ લોકોની વચ્ચે રહી લોકોની સમસ્યાનું નિરાકરણ કોણ કરે છે હંમેશા લોકો જોતા હોય છે. અને જે રોડ રસ્તાની વાત કરો છો, ચોમાસા દરમિયાન દુનિયાનું, ભારતનું કે કોઈ પણ એવું રાજ્ય નહીં હોય કે એમાં કોઈ નાના મોટા આવા રસ્તાના પ્રશ્નો, અને હવે તો લોકો માસ્ટર થઈ ગયા છે. સારો રોડ હોય તો દેખાડે જ નહીં, ખાડો ગોતવા નીકળે, ક્યાં ખાડો છે, પછી હાથમાં મોબાઈલ લઈને બોલવાનું ચાલુ કરે. આ નકારાત્મક રાજનીતિ અમે નથી કરતા. અમે લોકોનો સમસ્યાનો કાયમી કેમ સોલ્યુશન થાય એના માટે પ્રયત્ન કરી છીએ.